સદા ભવાની સહાય કરો ને ગૌરી પુત્ર ગણેશ પંચદેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. મારું નામ પુષ્પાબેન છે અને મારી એ ચેનલમાં આપનું સ્વાગત છે. સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને અને બેલના બટનને ક્લિક કરો મારા લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા જોવા માટે. આજે હું તમને હોળીના તહેવાર વિશે જણાવીશ અને તેનું મહાત્મ્ય આજે સંભળાવીશ. ભારત આધ્યાત્મિકતાનો દેશ છે, ખેતી પ્રધાન દેશ છે. તહેવારો એ એની આગવી ભૂમિકા છે. તહેવારો છે તો જીવન જીવવાની મજા છે. એક ધારા જીવનથી લોકો કંટાળી જાય અને તેમાં નાવીન્ય આવે તેમ સૌ ઈચ્છતા હોય છે. આપણા ઋષિ મુનિઓની દ્રષ્ટિ દૂરંદ્રષ્ટિ હતી. લોકો એક સરખી જિંદગી જીવીને બોર થઈ જાય, માટે તેમાં કાંઈક અલગતા હોય તો આનંદ આવે. એટલે ભારતીય ગુજરાતી મહિનાઓમાં દરેક મહિનો કોઈ ને કોઈ તહેવાર લઈને આવે છે, જેથી એકધારી જિંદગીમાં થોડું પરિવર્તન આવે. ક્યારેક મોસમ પ્રમાણે તહેવાર તો ક્યારેક ઋતુ અનુસાર તહેવારોની ગોઠવણી કરેલી છે, જેથી લોકોને કામનો થાક ન લાગે અને જીવન જીવવાની મજા ઓર આવે. દરેક મહિને કોઈ ને કોઈ તહેવાર આવતો હોવાથી લોકોમાં ઉત્સાહ જળવાઈ રહે છે. કારતક માસમાં બેસતું વર્ષ અને ભાઈબીજ, માગસર માસમાં અન્નપૂર્ણામાનું વ્રત મૂકવું, જ્યારે પોષ માસમાં પોષી પૂનમનો તહેવાર અને મહા માસમાં માઘી પૂનમ અને શિવરાત્રી જેવા તહેવારો મૂક્યા. વળી 2 11 તો સામેલ કરી, જેથી તેમાં નાવીન્ય જળવાઈ રહે છે. હવે વાત આવી ફાગણ માસની. ફાગણ માસ આમે ઉત્સાહનો માસ, રંગનો તહેવાર અને હોળીની મજા સૌ આનંદથી માણે છે. આબા વૃદ્ધ સૌને હોળી પ્રિય તહેવાર છે. પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી પોતાની ભાવના વ્યક્ત કરતી હોય છે તેવો આભાસ થાય છે. એમાંય કેસુડો તો જાણે રંગની ચાડી ખાતો હોય એમ પાન કરતા ફૂલ જાજા. ઝાડ તો દેખાય નહીં, માત્ર ને માત્ર કેસુડા જ કેસુડા, એની શોભા અનેરી હોય છે. હોળીના રંગને લઈને આવતો ફાગણીઓ આપણને નવજીવનનો સંદેશ આપે છે. નવયુવાન સ્ત્રીઓ ફાગણના ફાગ ગાતી જોવા મળે છે. યૌવન હિલોડે ચડ્યું હોય તેમ પ્રકૃતિના ફાગણીઓ લોકોના જનમાનસમાં પણ દ્રશ્યમાન થતું જોવા મળે છે. ફાગણ સુદ પૂનમને દિવસે હોલિકા ઉત્સવ મનાવવામાં આવે છે. ફાગણ માસના સુદ પક્ષની પૂનમને હોળીનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસે લોકો થોડા મુક્ત મને વિહાર કરે છે. સભ્યતાના ભારેખમ બંધનથી આઘા રાખી માનવ થોડો હળવો થવા પ્રયત્ન કરે છે. અતિ બંધનોથી અકળાયેલો માનવ અતિ સ્વેર બનવાનો પ્રયત્ન કરે તો બીજા પ્રકારની આફતને નોતરે છે અને એ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવું થાય. કડક શિસ્ત અને શિથિલ સ્વેરાચારની વચ્ચેનું માધ્યમ બિંદુ જે શોધી શકે તે જ હોળીના ઉત્સવને મન ભરીને માણી શકે. હોળીનો ઉત્સવ એટલે વસંતને વધાવતો ઉત્સવ. વસંતના વૈભવમાં પણ સંયમનું સૂત્ર ભૂલાવવું જોઈએ ને. ભગવાન શિવજીએ કરેલું કામ દહન પણ એક સુંદર વાત સમજાવી જાય છે. વસંતને નિમિત્ત બનાવીને જો કામ શિવત્વ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરે તો તે પોતાનો વિનાશ સર્જે છે. મર્યાદામાં રહે તો કામ એ ભગવાનની વિભૂતિ છે અને મર્યાદા ચૂકે તો તે આત્મઘાતક બને. હોળીના રંગને લઈ આવતો ફાગણીઓ આપણા જીવનનો સંદેશ આપે છે. હોળીના ઉત્સવની પાછળ રહેલી કથા પણ ખૂબ પ્રસિદ્ધ છે. ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એ અનુસાર
ભક્તની લાજ રાખવા ભગવાન અવતાર ધારણ કરે છે. આમ નૃસિંહ અવતાર ધરી અને પ્રહલાદની રક્ષા કરી એ ભગવાનનો વિષ્ણુનો ચોથો અવતાર હતો. આમ જ્યારે જ્યારે ભક્તોને ભીડ પડે ત્યારે ભગવાન કોઈ ને કોઈ રૂપે પ્રગટ થઈ અવતાર લઈ અને ભક્તની રક્ષા કરે છે. હોળીના તહેવારમાં આપણને ભગવાન વિષ્ણુનો ચોથા અવતાર નૃસિંહ અવતાર વિશેની માહિતી તેમજ એના દર્શન થાય છે. હિરણ્યકશિપુ નામે એક રાક્ષસ હતો. તેને સર્વત્ર હિરણ્ય એટલે કે સોનું સોનું જ દેખાય. ભોગ જ એના જીવનનો પ્રધાન ભાવ હતો. હોળીના તહેવારની સાથે સાથે ભક્ત પ્રહલાદની કથા પણ વણાયેલી છે. રાક્ષસના ઘરે ભક્ત પુત્રનો જન્મ ન સમજાય એવો બનાવ. પણ જ્યારે હિરણ્યકશિપુ તપ કરવા જાય છે ત્યારે જે જગ્યાએ તપ કરવા બેસવાનો હતો એ ઝાડ ઉપર એક પોપટ વિષ્ણુ ભગવાનનું નામ લેતો હતો. હવે એ ભગવાન વિષ્ણુ ભગવાનનું નામ લેતા સાંભળ્યું એટલે એને થયું કે આ તો અપશુકન થયું. એટલે એ તો ઘરે પાછા આવી જાય. કયાધુ પૂછે કે શા માટે પાછા આવી ગયા? તો કે આજે હું તપ કરવા માટે ગયો તો ત્યાં પોપટ વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતો હતો અને વિષ્ણુ ભગવાનનો જાપ કરતો હતો. કયાધુએ વિચાર કર્યો અને એક ને એક વાત એને વારે ને વારે પૂછી કે તમે શા માટે પાછા આવ્યા? પોપટ શું બોલતો હતો? તો હિરણ્યકશિપુ વારે વારે કહે છે કે કયાધુ, પોપટ તો વિષ્ણુ ભગવાનનું નામ લેતો હતો, મને જરાય ના ગમ્યું. આમ કરતા કરતા કયાધુએ 108 વાર વિષ્ણુ ભગવાનનું નામ એના મુખેથી બોલાવ્યું અને હિરણ્યકશિપુ 108 વાર બોલાય ખરા. એ વખતે કયાધુના ગર્ભમાં બાળક પ્રહલાદ હતા. એને વિષ્ણુજીનું સ્મરણ સાંભળ્યું. આમ ગર્ભના સંસ્કાર કાયમ રહે છે અને પ્રહલાદ ભક્ત પ્રહલાદ જન્મ. કહેવાય છે કે માતાએ જેવું વિચાર્યું હોય, જેવું ભોજન જમ્યા હોય, જેવું જોયું હોય એવું આવનાર બાળક થાય. આ હકીકત છે. એવા ઘણા દાખલા આપણે જોયા છે. ભાગવતમાં પણ ધુંધુકારીની કથા આપણે સૌ જાણીએ જ છીએ. પ્રહલાદની ઉપર સગા બાપે ન કરવાના મારી નાખવા માટે અખતરા કર્યા. રામ રાખે એને કોણ ચાખે. સગી ફોઈ હોલિકા એને જેને વરદાન હતું કે તેનો અગ્નિ બાળી ન શકે, પણ જેની સદવૃત્તિ હોય એને જ વરદાન લાગુ પડે. ખરાબ ભાવનાથી કોઈ કાર્ય કરવામાં આવે તો ઈશ્વર પણ તેનું ફળ આપતા નથી. વરદાન અફળ થયું. હોલિકાની ચુંદડી પ્રહલાદ ઉપર આવી અને તેને રક્ષણ મળ્યું અને અસદવૃત્તિ હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. હવે આપણે જાણીએ છીએ કે પ્રહલાદના બાપ એટલે કે હિરણ્યકશિપુએ ખૂબ તપ કર્યું હતું અને એને બ્રહ્માજીનું વરદાન હતું કે એને વરદાન માંગ્યું હતું. બ્રહ્માજી પ્રસન્ન થયા એટલે કે હું દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, માણસના હાથે ન મરું, કોઈ જીવ જંતુ ઓલા પશુ પક્ષીના હાથે ન મરું, એવું એને વરદાન માંગ્યું હતું. એટલે ભગવાન એના એ વરદાન એને આપ્યું. એટલે ભગવાન તો વરદાન આપે એટલે વરદાન સાચવું પડે જ. એટલે આ રીતે આપણે જાણીએ જ છીએ કે એનો પ્રહલાદના બચાવ માટે થઈને થાંભલામાંથી ભગવાન નૃસિંહ રૂપે પ્રગટા અને ભક્તની રક્ષા કરી. આ બધી જ આપણે કથા સાંભળેલી છે, જાણેલી છે. તો હવે આના ઉપરથી આપણે શું શું જાણીએ કે અસદવૃત્તિ ઉપર સદવૃત્તિનો વિજય થયો. કાદવમાં જેમ કમળ ખીલે ને એમ પ્રહલાદ જેવા ભક્ત પુત્ર જન્મો. પ્રહલાદ જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેની માતા નારદજીના આશ્રમમાં રહી હતી. જ્યાંના સંસ્કારોની અસર પ્રહલાદ ઉપર પડી હતી. ભારતીય સંસ્કૃતિની એ જ વિશિષ્ટતા છે કે રાક્ષસની ત્યાં ભક્ત પુત્ર જન્મે. પ્રહલાદનું અંતઃકરણ ભગવત ભક્તિથી ભરેલું હતું. તેના પિતાએ તેને બદલાવાના અનેક પ્રયત્નો કર્યા, પણ નિષ્ઠાવાન બાળકને બદલવામાં તે સમર્થ બન્યા નહીં. ત્યારબાદ તેણે તેને મારવાના પ્રયત્ન શરૂ કર્યા. પ્રહલાદનો ઈશ્વરવાદ જો સર્વત્ર ફેલાઈ જાય તો ભોગવાદ પર ઉભા રહેલા તેના રાજ્યના મૂળિયા હચમચી જાય. આસુરી વૃત્તિનો બાપ દીકરાની આવી વાતો કેમ સાંખી લે?
પ્રહલાદને મારવાના અનેક પ્રયત્નોમાંનો એક એટલે કે તેને જીવતો જ અગ્નિમાં બાળી મૂકવો. પ્રહલાદ અગ્નિમાંથી ઉઠીને ભાગી ન જાય માટે તેને તેની ફઈના ખોળામાં બેસાડ્યો. હરણ્યાકશિપુની બેન હિરણ્યકશિપુની બહેન હોલિકાને વરદાન હતું કે જો તે સદવૃત્તિના માનવને કનડશે નહીં તો અગ્નિ તેને બાળશે નહીં. પોતાના ભાઈના આગ્રહને વશ થઈ અને હોલિકાએ પ્રહલાદને ખોળામાં લઈ અને અગ્નિમાં બેસવાનું કબૂલ્યું. પરિણામ જે આવવું જોઈએ ને એ જ આવ્યું. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. જ્યારે અસદવૃત્તિનો ઈશ્વરનિષ્ઠ પ્રહલાદ હસતો રમતો બહાર આવ્યો. પ્રહલાદ નાનો હતો. જગતમાં પણ સદવૃત્તિના લોકો અલ્પ સંખ્યામાં જ હોય છે, પરંતુ જો તેઓ સન્નિષ્ઠ હોય, પ્રભુનિષ્ઠ હોય, તેમજ તપસ્વી અને ક્રિયાશીલ હોય તો વ્યાપક એવી અસદવૃત્તિ પણ તેને ગ્રસી શકતી નથી. આવો અનુપમ સંદેશ હોળીનો ઉત્સવ આપણને આપે છે. હવે પ્રશ્ન એ થાય છે કે હોલિકાએ પ્રહલાદ જેવા પ્રભુ ભક્તને બાળવાનો પ્રયત્ન કર્યો, તે હોલિકાનું હજારો વર્ષોથી આપણે પૂજન શા માટે કરીએ છીએ? હોલિકાના થતા રહેલા પૂજનની પાછળ એક બીજી જ વાતનું સ્મરણ રહેલું છે. જે દિવસે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની હતી ને તે દિવસે નગરના બધા લોકોએ ઘર ઘરમાં અગ્નિ પ્રગટાવી અને પ્રહલાદને ન બાળવા અગ્નિદેવને પ્રાર્થના કરી હતી. લોક હૃદયને પ્રહલાદે કેવું જીતી લીધું હતું ને તેની આ ઘટનામાં પ્રતિબિંબ પડે છે. અગ્નિએ લોકોની અંતઃકરણની પ્રાર્થના સ્વીકારી અને લોકોએ ઈચ્છ્યું હતું તેવું જ થયું. હોલિકા નષ્ટ થઈ ગઈ અને અગ્નિ કસોટીમાંથી પાર ઉતરેલો પ્રહલાદ નરશ્રેષ્ઠ બન્યો. પ્રહલાદને બચાવવાની પ્રાર્થના રૂપે ચાલુ થયેલી ઘર ઘરની અગ્નિ પૂજાએ કાળક્રમે સામુદાયિક પૂજાનું રૂપ લીધું અને તેમાંથી ધીરે ધીરે ચોરે ચોટે ચાલતી રહેલી હોલિકા પૂજા શરૂ થઈ. એ રીતે હોલિકા પૂજન એ અસદવૃત્તિના નાશ માટે તેમજ સદવૃત્તિના રક્ષણ માટે લોકોના હૃદયમાં રહેલી શુભ ભાવનાનું પ્રતીક છે અને તેથી લોકો હર્ષપૂર્વક હોલિકાનું સ્વાગત કરે છે. હોલિકા માગતામ દ્રષ્ટવા હૃદય હર્ષંતી માનવા પાપમુક્તાસ્તુ સજ્જાતા શુદ્રતા વિલયંગતા. હોલિકા દહનથી ખુશ થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો. આનંદના વાતાવરણથી રંગીન બનેલા લોકો એકબીજા પર રંગ, ગુલાલ વગેરે ઉડાડવા લાગ્યા. કોઈકે વળી ધૂળ ઉડાડવાનું શરૂ કર્યું અને તેમાંથી ધૂળટી સર્જાય. આસમાની રંગો અને ધરતીની ધૂળનું આ ઉત્સવમાં મિલન સર્જાયું. નાના મોટાના ભેદ ભૂલી મેલ અને ઝૂંપડીના લોકો એકત્ર થયા અને ઉલ્લાસથી નાચવા લાગ્યા. આમાં પ્રહલાદ જેવા મહાપુરુષનું કર્તવ્ય દેખાય છે. વિદગ્ધણ અને સામાન્ય જનતા એની સાથે કામે લગાડ્યા. એ કઈ નાની સૂની વાત નથી. પ્રહલાદે નાના મોટા સૌને પ્રાણવાન બનાવ્યા છે. હિરણ્યકશિપુને મારવા થાંભલામાંથી નરસિંહ પ્રગટ્યા. તે આ જ થાંભલા જેવા જળ, ચેતન શૂન્ય અને નિષ્ક્રિય બની ગયેલા લોકોમાં પ્રહલાદે પ્રાણ પૂર્યા. નરમાં સિંહ પ્રગટાયો. નરમાંનો પ્રેમ અને સિંહમાં રહેલો અવિવેક કે સાહસ એકત્ર મળ્યા અને હિરણ્યકશિપુ હણાયો. લોક હૃદયમાં રહેલા પ્રહલાદ માટેના પ્રેમે લોકોને અવિવેકી બનાવ્યા અને તેમનામાં નિર્માણ થયેલી સાહસ વૃત્તિએ તેમને હરણ્યકશિપુને મારવા પ્રેર્યો. હરણ્યકશિપુને નર કે પશુ, ઘરમાં કે બહાર, રાત્રે કે દિવસે કોઈ મારી ન શકે ને એવું જે વરદાન હતું તે તેની અતિશય કડક જાત રક્ષણની વ્યવસ્થાનું દ્યોતક છે. અસદ વૃત્તિ અંદરથી ડરેલી જ હોય છે. તે પોતાના રક્ષણની હંમેશા આવી કડક વ્યવસ્થા જ રાખે, પરંતુ જનમાનસમાં જાગૃતિ નિર્માણ થયા પછી એ વિરાટ નરસિંહની પાસે અસદ વૃત્તિએ નમવું પડે છે. લોક જાગૃતિ અને લોક સંગઠન પાસે દુષ્ટ વૃત્તિનો પરાભવ થાય છે.
એ વાત હોળી આપણને સમજાવે છે. જાગૃત અને ક્રિયાશીલ બનેલા લોકોએ એકબીજાના દોષો જોવાનું છોડીને ગુણ દર્શનની પદ્ધતિ અપનાવવી જોઈએ. આવી ગુણ ગ્રાહક દ્રષ્ટિ જ કોઈ પણ સંગઠનને મજબૂત બનાવે છે. હોળીમાં કેવળ નકામી ચીજો કે કચરો નહીં, પણ આપણા જીવનમાં રહીને આપણને પછવતા રહેલા ખોટા વિચારો તેમજ મનના મેલ અને કચરાને પણ બાળવો જોઈએ. સંઘ નિષ્ઠાને શિથિલ બનાવનારા ખોટા તર્ક કુતર્કોનું પણ હોળીમાં દહન કરવું જોઈએ. હોળી શક્તિ અને સમજના અભાવમાં દિલમાં રહેલી કેવળ ભોળી ભાવના કે આશા પણ હોળીમાં દહન કરવું જોઈએ. હોળી શક્તિ અને સમજના અભાવમાં દિલમાં રહેલી કેવળ ભોળી ભાવના કે આશા પણ કાર્યસાધક બનતી નથી. તેથી જળવાદ કે ભોગવાદની સામે લડનારો પ્રભુનિષ્ઠ સૈનિક ભાવયુક્ત બુદ્ધિ તેમજ બુદ્ધિનિષ્ઠ ભાવનાથી સુસજ્જ હોવો જોઈએ. ટૂંકમાં જોઈએ તો હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, વસંત ઉત્સવમાં પણ સંયમની દીક્ષા આપતો, સંઘ નિષ્ઠાનો મહિમા સમજાવતો તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસદ વૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે. હોળીનો તહેવાર ઉત્સવનો તહેવાર છે. જીવનમાં હોળીના રંગની જેમ માનવમાં પણ વિવિધ રંગો ઉજાગર થાય, જીવન રંગીલું બને તેવો પણ એક ઉદ્દેશ્ય જણાય છે. એક ધારા જીવનથી માણસમાં જે નિરસતા આવે છે તે તહેવારો તેમાં રંગ ભરી દે છે. એટલે કે આ રંગનો તહેવાર છે. જેમ કેસુડા ના ઝાડમાં જેમ કેસુડા ફૂલે ફાલે છે ફાગણ મહિનામાં, વર્ષમાં એક જ વાર જેમ કેસુડો ફૂલે છે ફાલે છે, એમ માણસનું જીવન પણ આમ ફાગણના ફોરમ જેમ ફાગણના કેસુડાની જેમ ફૂલે ફાલે અને હંમેશા બધા આનંદથી મસ્ત રહે. એવા આજના હોળીના તહેવારે આપણે સૌને ખૂબ બધાને ખુશી મળે, બધાના જીવનમાં તહેવારો રંગ ભરી દે અને બધાને ખુશી મળે. જેના જીવનમાં ખુશી આવવાની બાકી છે એને આવે. એ જ આ જીવનનું, એ જ આજના મારા વાતનું મહત્વ છે અને એ જ હું આજે કહેવા માંગુ છું. સૌને હોળી મુબારક. હોળીના દિવસની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જો તમને મારી આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલના બટનને ક્લિક કરો જેથી નવા નવા વિડીયા તમને મળી શકે. આ વિડીયાને લાઈક કરો, શેર કરો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. તમે અમારો આ વિડીયો છેડ સુધી જોયો, અંત સુધી જોયો એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ફરીથી નવા વિડીયા સાથે મળશું.